હિમાજી પ્રજાપતિ. ધરણવાણા છો? હા, ધરણવાના છું. બોર્ડ કેમ માર્યું? બોર્ડ તો માર્યો, અમારા ગામમાં કોઈ વિકાસ નથી. પછી તાલુકાના લગતો રોડ નથી, બરાબર? એક રોડ છે ખાલી. પણ મતદાન કરવું એ આપણો અધિકાર છે, તો આ મતદાનનો બહિષ્કાર કેમ? બહિષ્કાર એટલે ગામમાં કોઈ વિકાસ જ નહીં સાહેબ. કશું જ વિકાસ નથી. કશો વિકાસ નહીં. પાણીનો વિકાસ નહીં, રોડનો રસ્તાનો વિકાસ નહીં, પછી ગામ ક્યાં જાય? તો અત્યાર સુધી તમે સિક્કા મારી મારીને મોકલેલા નેતાઓ, સરપંચો આ બધાએ કર્યું શું? એ શું કર્યું? આવીને મને બતાવવા આવડીને જતા રહ્યા. ખાલી બધા જ વાવડે? આ બધા જ વાવડ્યા. આઝાદીને 75 વર્ષ થયા કાકા. બરાબર. 75 વર્ષમાં અત્યારે આઝાદીના 75 વર્ષની ઉજવણી પણ થઈ રહી છે જ્યાં ઠેર ઠેર, અને ઉજવણી કરવી પણ જોઈએ. બરાબર. તો આ ગામની કોઈ અત્યાર સુધી નોંધ જ ના લીધી? નહીં જ લીધી ને. અમને વોટિંગ આપવાનું કીધું એટલે આખે ગામે વોટિંગ આપ્યા. મહિના 2 મહિનાનો કીધું કે અમને આવ્યા પછી મહિને 2 મહિને તમારું બધું વ્યવસ્થા કરી આવ્યા. ચડી પછી કોઈ આવતા જ નથી. ચારે બાજુ આવા કાચા રસ્તા? ચારે બાજુ કાચા રસ્તા. બીજી કઈ કઈ સુવિધાઓ નથી ગામમાં? પાણીની નથી, પછી ઓગણવાડીની નથી, શાળા એ જર્જરી થઈ ગઈ છે, અને બીજું તો રસ્તાનું મેન છે, રસ્તા એ નથી. પણ હવે તમે આઝાદીના 75 વર્ષ સુધી કંઈ થયું નથી, તો આ ચૂંટણીનો તો હવે 1 મહિનો રહ્યો છે. આ બોર્ડ મારવાથી શું 1 મહિનામાં વિકાસ લાગે તમને? થાય? લાગશે જ નહીં. થોડા ઘણું તો કોક કહેશે જ નહીં સરકાર અમને કે કેમ ગામનું વોટિંગ બધું 0-0 આવડે. એટલે ચૂંટણીનો બહિષ્કાર કર્યો? બહિષ્કાર જ કર્યો છે ને સાહેબ, આખે ગામે કર્યો છે. બહિષ્કાર ના કરાય, રજૂઆત કરાય. પણ સાહેબ મારા રજૂઆત તો કરીને અમે ધ્રાપી રહ્યા ને. 40 વર્ષની રજૂઆત છે અમારી. કંટાળી ગયા છે? કંટાળી ગયા છીએ. એટલે આ કંટાળીને આવો નિર્ણય લેવો પડ્યો? હા, કંટાળીને આવો નિર્ણય લેવો પડ્યો ગામને. હવે લોકસભાની ચૂંટણી છે, બરાબર. શું કે છે એમાં? શું કહેવાનું? લોકસભાની ચૂંટણી છે અત્યારે, બરાબર. તો આવવાના તો છે જ નેતાઓ મત માંગવા માટે. હવે મત માંગવા એમને કહે છે કે અમારા ગામનો વિકાસ કર, પછી અમારે પહેલો રોડ જોઈએ, 4 રોડ જોઈએ, બરાબર? પહેલો રસ્તો ને પછી વોટિંગ, એ કહેવા માંગશે અમે તો. આટલી બધી વેદના છે ગામમાં? હા, એટલી બધી સાહેબ વેદના છે, બરાબર.